વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અને રાજ્યના કારીગરો તેમના હુનર થકી આર્થિક રીતે સદ્ધર થાય તે આશયથી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં દરજી, ધોબી, વાળંદ, મૂર્તિકાર, પથ્થરની કામગીરી કરનાર, ફૂલોની માળા બનાવનાર, કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી, સોની જેવા હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી અરવલ્લીના મોડાસા ખાતે મોડાસા શહેર ભાજપા પરિવાર અને મોડાસા શહેર બક્ષીપંચ મોરચાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો રજિસ્ટ્રેશન કેમ્પ ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કારીગર વર્ગના લોકો ઉપસ્થિત રહીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મોડાસામાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો રજિસ્ટ્રેશન કેમ્પમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, મોડાસા શહેર ભાજપ પ્રમુખ રણધીરભાઈ ચુડગર, મહામંત્રી તારકભાઈ પટેલ, મોડાસા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ભાટિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રિયંકભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ સુનીતાબેન ભોઈ અને જીનલબેન સગર સહિત ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહીને અરજદારોને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ રણધીર ચુડગર, મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખની જવાબદારી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના હેઠળ સરકાર દ્વારા નાના જે કારીગર વર્ગ કહેવાય, મોચી કામ, કડિયા કામ, એવા વિવિધ કામો જે કરતા હોય એ લોકોને એમના કૌશલ્યને અને એમને રોજગારી મળી રહે એ ઉદ્દેશથી આ એક સારી યોજના સરકાર દ્વારા આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ નાના ધંધા રોજગારવાળા વધુમાં વધુ લોકો લઈ શકે એ માટે અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રીની રાજેન્દ્રભાઈ પટેલની સૂચનાથી મોડાસા શહેર ખાતે અમારા બક્ષીપંચ મોરચાના સાથે રાખી અને એક કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર લોકોનું વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય અને મોડાસાના લોકો આનો વધુમાં વધુ લાભ લઈ શકે એ ઉદ્દેશથી આજનો આ કેમ્પ કરેલ છે. અત્યાર સુધીમાં લગભગ 10 વાગે શરૂ કર્યું અને આ 1.5 કલાકની અંદર 93 એટલે કે 93 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દિવસ દરમિયાન 450 થી 500 લોકો આનું રજિસ્ટ્રેશન કરાવશે એવો અમારો અંદાજ છે.